નિહલભાઈ, બીજેપીના શહેર અધ્યક્ષ એટલે કે તમારા પક્ષના રાજકોટ શહેર અધ્યક્ષનો જે પત્ર છે કે કોઈ પણ ભલામણ કોર્પોરેશનમાં કરીએ તો એ લેખિતમાં કરીને કોપી રાખવી, એને લઈ તમારું નિવેદન પણ આવ્યું. એક્ઝેક્ટ એક ઘટનાક્રમ છે શું? આપ શું કહેવા માગો છો? નમસ્કાર રોનકભાઈ. ઘણી વખત જે ચૂંટાઈને આવતા હોય છે કોર્પોરેટરોને કાયદાની સમજણ હોય અને અધિકારીઓ ઉપર પ્રભાવ હોય તો એના વોર્ડનું કામ ઝડપથી થતું હોય છે, પરંતુ ઘણા કોર્પોરેટર એવા હોય છે કે જે બિચારા ક્યાંક ને ક્યાંક કાયદાના પૂરા અભ્યાસ નથી કરી શકતા, તો એના વોર્ડનું કામ ઘણી વખત ઊભું રહી જતું હોય છે, ધીમું થતું હોય છે અથવા તો મોડું થતું હોય છે. જ્યારે લેખિતમાં ભલામણ કરવાથી તારીખનો ડેટા બંને લોકો પાસે રહેશે, એટલે તમે અધિકારીને પણ કહી શકો કે ભાઈ આ કામ છે એ તમે કેમ નથી કર્યું. ને ઘણી વખત કોર્પોરેટરને ધ્યાનમાં નથી હોતું અને એ લોકો એમ કહી દે છે, દાખલા તરીકે કલેક્ટરેટ ઓફિસમાં જે વર્ક આવતું હોય એ કોર્પોરેશન પાસે કરાવવાની લોકોની અપેક્ષા હોય, ને આ લોકો પણ ભલામણ કરતા હોય છે. તો લેખિતમાં હોય ત્યારે એની ગેરકાયદેસરતા અને કાયદેસરતાનો પણ ખ્યાલ આવી જાય છે. પણ જો કોર્પોરેટરો ગેરકાયદેસર ભલામણ કરે છે એટલે લેખિત નથી કરતા ને. તમારા ત્યાં જ નીતિનભાઈ રામાણી આ ગેમ ઝોનવાળા માટે રેગ્યુલાઇઝ કરવા ભલામણ કરેલી ને સાહેબ, કેમ મૌખિક કેમ કરે? કારણ ગેરકાયદેસર ભલામણો કરે. ગેરકાયદેસર ભલામણ કરે છે, ગેરકાયદેસર ભલામણોથી કામ કેટલું થાય છે એ વાત કરતા આ જે પત્રનું પોઝિટિવ પાર્ટ છે કે આ કરવાથી જે ઝડપથી જે કામ થવાના જોઈએ, જે ટાઈમ બાઉન્ડ કામ થવા જોઈએ એ બધું થશે. બાકી તો ગેરકાયદેસર જે કંઈ છે એના ઉપર કાયદાની રીતે કામ કરી રહ્યો છે. નહીં મોટાભાઈ, જુઓ, કાયદાનું કામ કરે, પણ તમારે કોર્પોરેટર પોતે જ કહી ચૂક્યા મેં મૌખિક ભલામણ કરેલી ગેરકાયદેસર. નહીં, ઘણી વખત એવું થાય છે કે અર્થઘટનનો પણ પ્રશ્ન રહેતો હોય છે. આપે તો નીતિનભાઈને બોલાવ્યા હતા, મેં એવું સાંભળ્યું છે, પણ હું એવું માનું છું કે એમને કહેવાનું જે ભલામણ હશે એવી હશે કે આને કાયદાની મર્યાદામાં જે કંઈક પ્રક્રિયા કરવાની એ કરીને રેગ્યુલાઇઝ કરો. પરંતુ આખી વાત અત્યારે દુર્ઘટના એવડી મોટી છે કે કોઈ પણ વાત સંભળાય એવી કોઈ અવકાશ નથી રહ્યો. નહીં, જો મને તો વજુભાઈ વાળાએ કહેલું કે રાજકોટમાં 50% ગેરકાયદેસર કામકાજ છે. વજુભાઈ તો વડીલ ને તમારા બધાના વડીલ. આ બધું કોને કર્યું? મને કોઈ અધિકારીઓ કરાયું કે નેતાએ કરાવડાયું? નો ડાઉટ જે બીયુ ની અત્યારે જે વાત છે કે જે બિલ્ડિંગ યુસેજ પરમિશન છે એ વખતે અને જે પ્લાન મૂકેલો છે એનાથી નાના મોટા કામો રેસિડન્સમાં થયા છે, પરંતુ એ પોતાના માર્જિનમાં જે જગ્યા ઓપન રાખવી જોઈએ એની જગ્યાએ એને કવર્ડ કર્યું છે. આનાથી વિશેષ કામ રેસિડેન્શિયલ ઓલામાં નથી, પરંતુ હા, કોમર્શિયલ બિલ્ડિંગોમાં ઘણી બધી છૂટછાટ લેવાય અને નિયમો ચાતરીને કામ થયા છે. વજુભાઈએ જો કીધું હોય તો વજુભાઈ અમારા વડીલ છે, એમાં કાંઈ મારે દલીલ પણ ન કરવાની હોય. પણ નિહલભાઈ, આખા રાજકોટમાં બધું ગેરકાયદેસર બની ગયું સાહેબ. આટલા સમયથી તમારું શાસન, આ બધી ભલામણો મૌખિક થઈને એટલે જ આ ખેલ થયો ને, કે પછી આ ભલામણ વગર અધિકારીઓ કરી? રોનકભાઈ, કોઈ પણ ગેરકાયદેસર કામ હશે તો એના જે પેપર એને સબમિટ કર્યા હશે એનાથી વધારાનું હશે કે એનાથી ખોટું હશે તો એ સામે આવી જ જવાનું છે. સવાલ એટલો છે કે ચેકિંગમાં ક્યાંક આંખ આડા કાન થયા. અને હું તો એનાથી આગળ કહું છું અત્યારે કે માનો કે અત્યારે સઘન રીતે કોર્પોરેશને આ દુર્ઘટનામાંથી બોધપાઠ લઈ અને ચેકિંગ ચાલુ કર્યું છે, તો એના પરિણામો એવા આવ્યા છે કે નોટિસ વિના જ સીધું સીલ મારવા માંડ્યા છે. તો એમાં પણ લોકો ખૂબ રીતે પીડાઈ રહ્યા છે. ઘણા બધા મેરેજ હોલ સીલ થઈ ગયા છે. તો આમાં બેલેન્સ એક્ટની જે વાત છે એ બેલેન્સ એક્ટ મુજબ ક્યારે કામ કરવું એ મહત્વનું છે. પણ નિહલભાઈ, મોટાભાગનો વિકાસ 3 દશકમાં થયો. પહેલાં તો પાણી નહોતું મળતું પીવાનું. આ બધા અલગ અલગ રોડ પણ બન્યા. આ ગેમ ઝોન બેમ ઝોન તો આપણો કોઈએ વિચારેલું ને આપણા વડીલોએ. આ બધું ગેરકાયદેસર તમારા લોકોના શાસનમાં થયું ને સાહેબ. તમારા જ કોર્પોરેટરો, તમારા જ પક્ષના નેતાઓ અથવા મૌન રહ્યા અથવા મુખ સાક્ષી રહ્યા અથવા હું ચોખ્ખું કહી દઉં નફ્ફટ થઈને ભાગીદાર રહ્યા. જે ગેરકાયદેસર કામ છે એમાં કંઈ કાર્યવાહી નથી થઈ તો આપની વાતમાં તથ્ય છે મારે સ્વીકારવું પડે અને એમાં કંઈ બીજી મારી પાસે કોઈ આર્ગ્યુમેન્ટ નથી. પરંતુ ગેરકાયદેસર કામમાં બે વસ્તુઓ હોય છે. ઘણી વખત માણસનો જેને કહેવાય ને કે માલાફાઈડ ઇન્ટરેસ્ટ હોય છે ને ઘણી વખત બોનાફાઈડ મિસ્ટેક હોય છે. માલાફાઈડ મિસ્ટેક માફ નથી કરી શકાતી, બોનાફાઈડ મિસ્ટેક દરગુજર કરવી જોઈએ. પણ અમે તો સામાન્ય માણસ નથી નિહલભાઈ. આ ગેમ ઝોન આખું 2 નંબરમાં બને એ અજાણતા થયેલી ભૂલ ના હોય ને, આખા બિલ્ડિંગ બની જાય વોકડા ઉપર એ અજાણતો થયું ના હોય ને સાહેબ. અજાણતા તો નાનું બાળક પણ ભૂલ નહીં કરતું, અને ભૂલ કરે ને તો મા બાપ ઝાપટ મારે છે ને પોતાનું જણેલું બાળક હોય તો. અહીંયા તો પક્ષના નેતાઓ જ ભૂલ કરે છે. ભૂલ નથી કરતા, જાણી જોઈને ખેલ કરે. કેમ કાર્યવાહી ના થઈ? કેમ હજી સુધી તમારા પક્ષે
એક પણ નેતા વિરુદ્ધ કાર્યવાહી કરી મને કહી દો ચલો. આપે જે કીધું છે કે કાયદાકીય રીતે જે કંઈ અત્યારે પોલીસ કેસ છે અને માત્ર આ પ્રકરણના દુઃખદ બોધપાઠ લઈને રાજકોટ નહીં પરંતુ ગુજરાત સરકાર પણ જોરદાર એક્શનમાં આવી છે અને એનું જ મેં આપને કીધું કે એટલા બધા એક્શનમાં અને પૂરજોરથી અટકાવી રહ્યા છીએ કે અત્યારે સૂકા ભેગું લીલું પણ બળી રહ્યું છે. સાહેબ લીલું આ અધિકારીની હું તો કહું 10 કરોડ બતાવીને 100 કરોડની સંપત્તિ તમે જાણો હું એ જાણું છું. રાજકોટમાં એક અધિકારીની 100 કરોડની સંપત્તિ થાય કોર્પોરેશનની અને એક કોર્પોરેટરને ખબર ના પડે કેવી રીતે હોય સાહેબ કોઈ મને સમજાવો. બધા કોર્પોરેટર કેમ મૌન રહ્યા કેમ ચૂપ રહ્યા? ના મૌન તો નથી રહ્યા. જ્યારે જેમનો જે રોલ હોય છે, દાખલા તરીકે હું સ્ટેન્ડિંગ કમિટીનો મેમ્બર છું તો વખતો વખત સ્ટેન્ડિંગ કમિટીમાં મારી સમક્ષ જે દરખાસ્તો આવે છે એમાં જે કાયદેસર છે અને જે પ્રજાહિતની વાત છે એ વખતો વખત ઉઠાવી છે અને એવું ઘણા બધા કોર્પોરેટર કરી રહ્યા છે. નહીં તો આ તમારો ટાઉન પ્લાન પહેલેથી અંદર હોત ને સાહેબ, નેલભાઈ હોત કે નહીં? બધા મૌન રહ્યા, બધાને દેખાય ને સાહેબ. એના પેટ્રોલ પંપ બને, ફાર્મ હાઉસ બને, બંગલો બને, બધાને દેખાય. કોઈ કોર્પોરેટર ક્યારે વિરોધ કર્યો? એટલે રોનકભાઈ એમને વ્યક્તિગત જીવનમાં શું કર્યું એની સાથે અમે લોકો બહુ કન્સર્નમાં નથી હોતા. હા, પરંતુ દરખાસ્ત જ્યારે અમારી સમક્ષ આવતી હોય છે આખું ગામ જાણે સાહેબ, આખો ખેલ ચાલે. એક ટાઉન પ્લાનર અરબોની સંપત્તિ કરે છતાં પણ નેતા એ અંગત ના હોઈ શકે ને સાહેબ, અંગત ના હોઈ શકે. કોઈ બીજો અફેર બફેર હોય તો અંગત માની શકાય. પ્રોપર્ટી બનાવો માણસ બરાબર, 70,000ના પગારમાં પ્રોપર્ટી બને સાહેબ નિહલભાઈ, તમને બધાને ખબર ના હોય મને સમજાવો ને. આપણે તો કેટલા જાગૃત કોર્પોરેટર બધા. એટલે મારી વ્યક્તિગત ધોરણે વાત કરું તો આમની જે સંપત્તિનું લિસ્ટ બહાર આવ્યું છે એ મને અત્યારે જ ખબર પડી છે. પરંતુ હું બહુ સ્પષ્ટપણે માનું છું ને આપ વારંવાર કહો છો એટલે રોનકભાઈ આપ તો ખૂબ મુઠ્ઠી ઉંચેરા પત્રકાર છો અને હું પણ આપની સાથે જ્યારે પણ વાત કરું છું કે જનરલ વાત કરું છું તો મારો અવાજ ને મારી વાત સ્પષ્ટ રીતે જ કહેતો હોઉં છું, એમાં કશું છુપાવતો નથી હોતો. માની લો કે એને પ્રોપર્ટી આ નથી બતાવી તો સ્વાભાવિકપણે આ બધી જ પ્રોપર્ટીઓ ક્યાંક ને ક્યાંક વ્હાઇટના નાણાંની ન કહી શકાય. અધિકારીઓ ઉપર અંકુશ કેટલો જરૂરી? જે બેફામ બનેલા છે એ અધિકારીની વાત કરું છું, પ્રમાણિક નહીં. અંકુશ તો દરેક લેવલે જરૂરી છે. કોઈ પણ બેફામ બને તો એ ક્યારેય ચલાવી ન શકાય અને અધિકારીઓ તો અત્યારની પરિસ્થિતિમાં આટલા બધા બેફામ બની શકે, એ કાયદાની મર્યાદાની બહાર આટલું બધું કરી શકે એ વસ્તુ તપાસ કરતાંય રિસર્ચ માગી લેવી છે કે કેવી રીતે થાય છે. હું એ તો કહું છું મોટા ભાઈ, તમે તો એજ્યુકેશનના પણ માણસ છો, રિસર્ચના માણસ છો, એટલે તો તમારી જોડે જાણવા માગું કેવી રીતે બેફામ બની ગયા. ના એટલે રોનકભાઈ વાત સાચી છે કે જે રીતે નાણાંનું આકર્ષણ લોકોમાં વધતું જાય છે ત્યારે સાચા ખોટા રસ્તાઓનું ભાન નથી રહેતું. આને કાયદાની મર્યાદામાં જ તમે એને ચેક કરી શકવાના છો, એને રોકી શકવાના છો. હજી પણ તમે માની લો કે ભ્રષ્ટાચારની સજા તો શું છે આપણા કાયદામાં? કોઈ વ્યક્તિએ કર્યો ભ્રષ્ટાચાર તો શું એને સખતમાં સખત સજા છે? એટલી સખત સજાઓ હજી કાયદાથી અસ્તિત્વમાં આવેલી છે કે નહીં એ પણ વિચારવું જોઈએ. ને પત્રકાર તરીકે હું એ જ કહું છું, ના એક સેકન્ડ, હું સંવેદના કેમ વ્યક્ત ન કરી નથી કહેતો. અસત્ય જે થયું એની સામે ખુલીને લડવા માટે કોઈ સામે કેમ ના આવ્યું? વજુભાઈવાળા ખુલીને આવી ગયા કે આ બધું બોગસ ચાલતું હતું, સામે આવી ગયા. બીજા કોઈ કેમ સામે ના આવ્યા? એવી તો પક્ષની કેવી મર્યાદા? સત્ય મોટું કે પક્ષ મોટો? હંમેશા સત્ય જ મોટું રહ્યું છે અને અમારો પક્ષ સત્યની બાજુ જ હંમેશા વાત કરતો રહ્યો છે. પરંતુ રોનકભાઈ આમાં કોઈએ પણ એવું નથી કીધું કે આ ઘટનામાં ગેરકાયદેસર નથી થયું કે આ ગેમ ઝોન છે. એ પણ હું સ્પષ્ટપણે હજી માનું છું. કદાચ આ આવડી મોટી દુર્ઘટના છે એટલે મેં તમને કીધું એમ ક્યાંક સાચી વાત કહેવાની હિંમત નથી થતી અથવા દબાઈ જાય છે. પરંતુ કોઈના મનમાં પણ એવું નહીં હોય કે આ નાની મોટી આંખ આડા કાન કરવાને લીધે આવડી મોટી દુર્ઘટના સર્જાઈ જશે. અને કદાચ મારું કહેવાનું એવું હશે કે માનવીય જાનહાનિ થાય એવી કોઈના મનમાં કલ્પના નહીં હોય, પરંતુ આ સંપૂર્ણ દુઃખદ ઘટના છે અને એના પરથી તાત્કાલિક જે બોધપાઠ લઈ અને જે કંઈ શીખવાનું છે, મૌન એટલા માટે છીએ કે આ બોધપાઠ 27 જણાની જિંદગી ગયા પછીનો છે એટલા માટે મૌન છીએ, બીજો કોઈ એમાં વિષય નથી. પણ એ બોધપાઠ એ પણ તો શીખવો જોઈએ કે કોઈ મોટો માણસ બચી ના જાય, કોઈ મોટો અધિકારી બચી ના જાય, મોટો નેતા બચી ના જાય. સ્વાભાવિક છે. અત્યારે એટલે દરેક વ્યક્તિ પોતપોતાની ફરજમાં જે આવે છે એ કરે છે. માનો કે અત્યારે કાયદાકીય જેમની ફરજો છે તો એ બધા ફરજમાં આવે છે અને એ પોતાનું કામ કરી રહ્યા છે.
અને જે કાંઈ અત્યારે આના ઉપર કાયદાકીય પગલાં લેવાઈ રહ્યા છે એ પગલાંમાં જે સત્ય હશે બહાર આવી જશે રોનકભાઈ. કોઈ પણ દુર્ઘટનામાં આનાથી વધારે ઝડપથી આનાથી વધારે ત્વરિત નથી લીધા પગલાં.